ગુજરાતવાસીઓ હજુ પણ કાતિલ ઠંડીમાં રાહત નહીં। હાલ નજીકના દિવસોમાં કાતિલ ઠંડીમાં કોઈ પણ રાહત નહીં મળે। હવામાન વિભાગની ઠંડી અંગેની આગાહી। ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ, ઠંડી પણ રહેશે। સામાન્ય રીતે ઉત્તરાયણ બાદ ઠંડીમાં ઘટાડો થતો હોય છે, પરંતુ આ વખતે ઉત્તરાયણ બાદથી ઠંડીમાં વધારો થઈ રહ્યો છે। और टेम्परेचर का मिनिमम टेम्परेचर का जो फोरकास्ट है वो नो लार्ज चेंज में है। और टेम्परेचर रियलाइजेशन की बात करेंगे तो अहमदाबाद में जो टेम्परेचर रियलाइज हुआ वो 13 डिग्री सेल्सियस और गांधीनगर में 11 डिग्री सेल्सियस। अहमदाबाद गुजरात स्टेट की तो मेनली नॉर्दर्ली विंड रहेगी और जो विंड की स्पीड होगी वो मतलब लाइट विंड होगी अप टू 6 किलोमीटर पर आवर। नहीं, अभी आने वाले दिनों में टेम्परेचर कम नहीं होगा। थोड़ा सा वो मतलब हाई लेवल के क्लाउड पूरे गुजरात स्टेट में प्रिवेल कर रहे हैं। महत्वपूर्ण समाचार, गुजरातनी राजनीतिना मोटा समाचार। पूर्व सांसद सोमाभाई पटेल फरी राजनीतिमां सक्रिय। कोंग्रेस कार्यालय पर जोवा मळ्या सोमाभाई पटेल। कोंग्रेस पार्टीए मारू सस्पेन्स पाछुं खेच्युं तेवुं તેમણે કહ્યું છે। ભાજપમાં ક્યારે જવાનો નથી તેવું પણ નિવેદન આપ્યું છે। ભાજપને ક્યારે ટિકિટ ન આપે। લોકસભા ચૂંટણી પહેલા સોમાભાઈ પટેલ સક્રિય થયા। પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં તેઓ ઉપસ્થિત રહ્યા છે। તો મહત્વનું છે કે તેમણે નિવેદન આપ્યું છે, કોંગ્રેસે મારું સસ્પેન્શન પાછું ખેંચ્યું છે અને ભાજપમાં હું ક્યારે નથી જવાનો। જો જ નથી, મને મારું સસ્પેન્શન કર્યું હતું, સસ્પેન્શન પાછું ખેંચ્યું એટલે કોંગ્રેસનું એટલે 6 વર્ષનું સસ્પેન્શન હતું પાછું ખેંચાયું। તરત ના ખેંચ્યું ચૂંટણી વખતે। હા હા, વિધાનસભાની ચૂંટણીમાં ખેંચી લીધું ને। પણ એ ટાઈમે ભાજપમાં તમે ટિકિટ માંગી હતી? ના, માગી લીધી ખોટી। ભાજપ પર આપતા હશે, તમે બધા ખોટી વાત કરો। તો આ મુદ્દે વધુ માહિતી આપવા માટે પ્રણવ લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। પ્રણવ, જે પ્રકારથી સોમાભાઈ જે પ્રકારથી ફરી સક્રિય થયા છે અને વાત કર્યા છે ભાજપમાં નહીં જવું, કોંગ્રેસમાં જ રહીશ, કામ કરીશ, શું અપડેટ્સ, કેમ આવું કહી રહ્યા છે, કેમ બદલાવ? લુબના કોંગ્રેસના એ નેતા સોમા પટેલ સુરેન્દ્રનગરના તેઓ સાંસદ રહી ચૂક્યા છે, ચોટીલાના તેઓ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે। કોંગ્રેસમાં તેઓ સક્રિય હતા, પરંતુ તેઓ કોઈ કારણોસર 2019 અને 20ના સમયની અંદર અનેક ધારાસભ્યો જે કોંગ્રેસ પાર્ટી છોડી રહ્યા હતા તે સમયે સોમા પટેલે કોંગ્રેસ પાર્ટી છોડી હતી, ધારાસભ્ય પદ છે તે છોડ્યું હતું। ત્યારબાદ તે લાગ્યું હતું ભારતીય જનતા પાર્ટીમાં જશે, પરંતુ ભારતીય જનતા પાર્ટીઓ તેને ન સ્વીકાર્યા અને આખરે તેઓ ફરી વખત કોંગ્રેસ પાર્ટીમાં જોવા મળી રહ્યા છે। જ્યારે લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થયું છે ત્યારે માનવામાં આવ્યું છે કે કદાચ લોકસભાની દાવેદારી નોંધાવી રહ્યા છે, તેને લઈને જ તેઓ કોંગ્રેસમાં સક્રિય જોવા મળી રહ્યા છે। કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે જ્યારે પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાએ જે બેઠક બોલાવી હતી જિલ્લાની, તે જિલ્લા બેઠકોની અંદર પણ તેઓ હાજરી આપી હતી। શક્તિસિંહ ગોહિલની સામે જ તેઓ બેઠ્યા હતા અને તેઓ ન્યૂઝની સાથે વાતચીતમાં તેઓ સ્પષ્ટપણે કહ્યું છે કે મારું સસ્પેન્શન જે છે તે રદ કરવામાં આવ્યું છે। ભલે તેઓ પાર્ટી છોડી હતી, કોંગ્રેસ પાર્ટીને તેઓ દગો કરીને, જે તે સમયે કોંગ્રેસના નેતાઓ જ કહી રહ્યા હતા કે સોમા પટેલે કોંગ્રેસ પાર્ટી સાથે દગો કર્યો છે, પૈસા માટે તેઓએ પાર્ટી છોડી છે, રાજીનામું આપ્યું છે, ફરી તેઓ સક્રિય થઈ રહ્યા છે અને તે પણ કોંગ્રેસ પાર્ટીમાં અને કોંગ્રેસ પાર્ટીની બેઠકોમાં લુબના તેઓ હાજરી આપે છે અને હવે તેઓ ફરી જોવા મળી રહ્યા છે કોંગ્રેસ પાર્ટીમાં સક્રિયતા સાથે। અને જે રીતે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે અને તેઓ જે રીતે તેઓ નિવેદન પણ આપી રહ્યા છે કે મેં કોંગ્રેસ પાર્ટી છોડી હતી પણ કોંગ્રેસ પાર્ટીએ મારું સસ્પેન્શન પદ જે છે તે રદ કર્યું હતું, પરંતુ હવે ફરી તેઓ સક્રિય થશે, ફરી તેઓ કોંગ્રેસ પાર્ટીમાં કામ કરશે। ભારતીય જનતા પાર્ટી મને ટિકિટ ક્યારે નહીં આપે તે પ્રકારનું નિવેદન આપને અટકાવવા માંગીશ। સોમાભાઈ જોડાયા છે ફોન લાઈન પર। સોમાભાઈ, આપ ફરી રાજનીતિમાં સક્રિય થયા છો અને કોંગ્રેસ પાર્ટી આપનું સસ્પેન્શન પાછું ખેંચ્યું છે, શું કહેશો, શું આપની પ્રતિક્રિયા છે? મારું સસ્પેન્શન વિધાનસભાની ચૂંટણી વખતે પાછું ખેંચી લીધું હતું, એટલે સક્રિય થવાનો સવાલ જ નથી, હું સક્રિય છું। અચ્છા, સક્રિય છો, પણ તમે ભાજપમાં પાછા ક્યારે નહીં જવો તેવી જે વાત કરી રહ્યા છો, એટલે પહેલાથી સક્રિય છો એવું માની રહ્યા છો? કારણ કે વચ્ચે એવી વાત હતી। પ્રણવ કંઈક પૂછવા માંગે છે। પ્રણવ જી, સવાલ પૂછો આપને। હેલો સોમાભાઈને મારો પ્રશ્ન એ છે કે સોમાભાઈ લોકસભા ચૂંટણી લડશે સુરેન્દ્રનગરમાંથી? સોમા પટેલ લોકસભા ચૂંટણી લડશે સુરેન્દ્રનગરમાંથી? હું ધારાસભાની ચૂંટણીમાં મારું સસ્પેન્શન પાછું ખેંચ્યું એટલે હું સક્રિય જ ગણું। લોકસભા ચૂંટણી લડશે સોમા પટેલ? લોકસભા ચૂંટણી કોંગ્રેસમાંથી લડશે?
સોમાભાઈ લોકસભાથી ચૂંટણી લડશો એ સવાલ છે પ્રણવભાઈનો. લોકસભાથી આપ ચૂંટણી લડશો? શું? લોકસભાથી ચૂંટણી લડશો તે સવાલ આપને પૂછી રહ્યા છે. એ તો પાર્ટી કહેશે તો લડશું.